વિષય દ્વિતીય સંક્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 8. આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન 1 છે કે સવિસ્તર જવાબ લખો. સ્વામી વિવેકાનંદના ઉપદેશો, મહાત્મા ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો અને બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ. તો ગાંધીજી શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. તેમણે ડો ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિ બનાવી હતી. ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી, ઉદ્યોગ શિક્ષણ વગેરે વિચારોને અમલમાં મૂક્યા હતા. પ્રચલિત શિક્ષણ વિશે ગાંધીજી માનતા હતા કે તે વિદ્યાર્થીનું યોગ્ય રીતે જીવન ઘડવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. ગાંધીજી પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. સ્વામી વિવેકાનંદના બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાયે કરી હતી. ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમણે સામાજિક સુધારા કરવા ઈસવીસન 1815માં રાજા રામમોહન રાયે આત્મીય સભાની સ્થાપના કરી હતી. એ સંસ્થા ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિ નીચે પ્રમાણે છે. 1821માં સ્વાત કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો. બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1939માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા. વિધવા પુનઃલગ્ન માટે પુસ્તકો ચોપાનિયા દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. બાળલગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યા. આંતરજ્ઞાતીય લગ્નનો પ્રચાર કર્યો. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાખંડોનો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં કે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા હતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રામાં ઈશ્વરના દર્શન કરતા, તેથી તેઓ કહેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવાનને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પ્રશ્ન 2 જોડકા જોડો. રાજા રામમોહન રાય, બ્રહ્મો સમાજ, રવિન્દ્રનાથ ટાગોર, શાંતિ નિકેતન, દયાનંદ સરસ્વતી, લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના, સ્વામી વિવેકાનંદ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપો. મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે? તો સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલગ, દિનશા વાત્સા વગેરે નેતાઓનો સમાવેશ થાય. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. ભારતમાં લોકોએ શા માટે સાયમન કમિશનનો વિરોધ કર્યો? 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરીચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ લગાવી, જ્યાં 22 જેટલા લોકો મૃત્યુ પામ્યા. તેથી ગાંધીજીએ અસહકાર આંદોલનને મોકૂફ રાખ્યું. ખાલી જગ્યા પૂરો. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. ગાંધીજીએ ડુંગળીચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું. ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી થઈ. પ્રશ્ન 4 એક વાક્યમાં જવાબ લખો. વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? વડોદરામાં કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજ્યોમાં કોનો સમાવેશ થાય છે? બાબર, હુમાયું, અકબર, ઝાકીર, શાહજહાં. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? જૈન ચિત્રશૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. પ્રશ્ન 4 આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાચું. બાબરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ખોટું.
વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલાભવન કલાનું શિક્ષણ આપતું હતું. સાચું. કલાશાસ્ત્રીઓએ કલાને 5 ભાગમાં વહેંચ્યું છે. ખોટું. પ્રશ્ન 5. 2-3 વાક્યમાં જવાબ લખો. મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા કોણ કોણ છે? ઇન્દુલાલ યાજ્ઞિક, શ્રી ભાઈલાલભાઈ, શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં કોના હસ્તે કરવામાં આવ્યું? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ અને પ્રથમ મુખ્યમંત્રી કોણ કોણ હતા? પ્રથમ રાજ્યપાલ શ્રી મહેન્દી નવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડોડી જીવરાજ મહેતા હતા. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, સંચાર ઉપગ્રહ, GSAT-12 જેવા ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV લોન્ચ કર્યા છે. 5 નવેમ્બર 2013ના રોજ ભારતમાં વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડાયેલા ઉપગ્રહો મંગળ ઉપર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ છે. સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિનમુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા તેમજ રોજગારી આપી. આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા. પ્રશ્ન 6. વર્ગીકરણ કરો. વન આધારિત ઉદ્યોગમાં આવશે કાગળ ઉદ્યોગ, ફર્નિચર, મકાન નિર્માણ. ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે લોખંડ, પોલાદ, સિમેન્ટ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ. પ્રશ્ન 7. મુદ્દાસર જવાબ લખો. કુદરતી આપત્તિ એટલે શું? કોઈ એક આપત્તિ વિશે લખો. મહામારી એટલે શું? મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ, દાવાનળથી થતું નુકસાન. જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહેવાય છે. એમાં દાવાનળ. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહે છે. જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની વનસ્પતિ બળીને રાખ થઈ જાય છે તેમજ તે વિસ્તારની આસપાસની વનસ્પતિને ભારે ક્ષતિ પહોંચે છે. દાવાનળમાં સપડાયેલા વન્યજીવોનું અસ્તિત્વ રહેતું નથી. તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે. તે વિસ્તારની આસપાસ આવેલા ગામો માટે પણ જોખમ ઊભું થાય છે. નાશ પામે જંગલને કુદરતે પુનર્વત થતા દાયકાઓ વીતી જાય છે. મહામારી એટલે શું? ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિ મહામારીની પરિસ્થિતિ કહે છે. મહામારીની પરિસ્થિતિમાં લોકોનું રોજિંદુ જીવન સ્થગિત થઈ જાય છે. વેપાર ધંધા બંધ થઈ જાય છે. શૈક્ષણિક અને ઔદ્યોગિક કામગીરી અટકી પડે છે. પરિણામે સમાજના તમામ ક્ષેત્રે વિકાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે. રોજનું કમાઈને ગુજરાન ચલાવતા શ્રમિકોને ખૂબ હાડમારીઓ ભોગવવી પડે છે. જાગૃતિના અભાવે લોકો રોગોનો ભોગ બનતા જાય છે. પરિણામે હોસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ જાય છે. દાવાનળ. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહે છે. પ્રશ્ન 7b. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? ભૂકંપ. નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત છે? બોમ્બ વિસ્ફોટ. ગુજરાતમાં સાપુતારામાં આવી ઘટનાઓ જ્વલે બને છે. ભૂસ્ખલન. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? વાવાઝોડું. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી? ઔદ્યોગિક અકસ્માત. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? કોરોના. પ્રશ્ન 8. ટૂંક નોંધ લખો. વડી અદાલત, ભારતનું ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત. ભારતનું ન્યાયતંત્ર.
સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 8 ખાલી જગ્યા પૂરો. વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. ન્યાયની દેવીએ પોતાના હાથમાં ત્રાજવું અને તલવાર ધારણ કરેલ છે. ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે. પ્રશ્ન 9 ટૂંકમાં ઉત્તર લખો. માનવ અધિકાર વિશે લખો, બાળ અધિકાર વિશે લખો, શિક્ષણથી વંચિત નિરાધાર વ્યક્તિ કેવી કેવી સમસ્યા નડે છે. માનવ અધિકાર પર્યાપ્ત ખોરાક, રહેઠાણ પાળીને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર. બાળકોના કલ્યાણનો વિકાસ સાધવા માટે તેમજ તેમની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિનો વિકાસ કરી તેને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટેના અધિકારને બાળ અધિકાર કહેવાય છે. શિક્ષણથી વંચિત નિરક્ષર વ્યક્તિને નીચે મુજબની સમસ્યા નડતી હશે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા. કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન. માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? પોષક આહાર, વસ્ત્રો, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પાણી, શુદ્ધ હવા, આનંદ પ્રમોદના સાધનો વગેરે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું, ટુ વ્હીલમાં હેલ્મેટ ના પહેરવું, ફોર વ્હીલમાં માર્ગ અકસ્માતના કારણો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું, ટુ વ્હીલમાં હેલ્મેટ ના પહેરવું, ફોર વ્હીલમાં સીટ બેલ્ટ ના પહેરવો, ટ્રાફિકના નિયમ મુજબ ઓવર સ્પીડમાં વાહન ચલાવવું, ખરાબ અને તૂટેલા રસ્તા પર પેસેન્જર વાહનોમાં મર્યાદાથી વધારે માણસને બેસવું. અહીં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.